નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલમાં, જ્યાં યુપીએસસી જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી માટે હું અપડેટ વિડીયો ઇન્ફોર્મેશન લેક્ચર પ્રોવાઈડ કરું છું. વિદ્યાર્થીઓ, તમારા દ્વારા જે ડાઉટ પૂછવામાં આવે છે એ ડાઉટના તમને કમેન્ટની અંદર જવાબ આપવામાં આવે છે, અને કોઈ અગત્યનો ડાઉટ હોય, અગત્યના સવાલ હોય અને એ સવાલ વારંવાર વિદ્યાર્થીઓએ પૂછતા હોય અને અમારા દ્વારા માહિતી ન આપવામાં આવી હોય તો એ માહિતી માટે હું તમને વિડીયો લેક્ચરના માધ્યમથી તમને માહિતી પ્રોવાઈડ કરું છું. તો એવામાં જ આજનો જે સવાલ છે વિદ્યાર્થીએ પૂછ્યો હતો કે સર, યુપીએસસી એક્ઝામની પ્રિપરેશન આપણે દિલ્હી જઈને જઈએ તો કેટલો ખર્ચ લાગે છે. સાથે અન્ય વિદ્યાર્થીઓને ડાઉટ હતા કે હું મારા ઘરની દૂર ગુજરાતમાં જ તે પણ અમદાવાદ, ગાંધીનગર, સુરત એવા જગ્યાએ જઈને જો તૈયારી કરું છું તો ખર્ચ કેટલો લાગશે એની માહિતી આપો. સાથે સાથે એક માહિતી એડિશનલી અમારા દ્વારા પણ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે, એ છે કે જો તમે સેલ્ફ પ્રિપરેશન કરો છો તો પણ મિનિમમ કેટલો ખર્ચ લાગશે એ તમે અમને જણાવો. તો આ માહિતીની અંદર આપણે જોશું ઓફલાઈનના મીડિયમથી તમે દિલ્હી, ગુજરાતના કોઈ પણ સિટીમાં જઈને તૈયારી કરો છો અથવા સેલ્ફ પ્રિપરેશન એ ઘરે બેઠા કરો છો તો કેટલો ખર્ચો લાગી શકે છે. આ સવાલ બેઝિકલી સ્ટુડન્ટ અને સ્ટુડન્ટના જે પેરેન્ટ્સ હોય બંનેના ડાઉટ છે આની અંદર. તો આની અંદર હું તમને એ માહિતી ક્લિયર કરવા ટ્રાય કરીશ. આની અંદર હું તમને લમસમ અમાઉન્ટ એક જણાવીશ કે જે અમાઉન્ટના આધારે તમે ટોટલ મારી શકો કે તમારે જો તૈયારી કરવી છે તો ઓલમોસ્ટ કેટલો ખર્ચો થશે. માહિતીની શરૂઆત કરીએ પહેલાં, વિદ્યાર્થી મિત્રો, અમારા દ્વારા જે પણ યુપીએસસી જીપીએસસી પ્રિપરેશન રિલેટેડ ઇન્ફોર્મેશન આપવા માગે છે એ તમારા સુધી પહોંચી શકે એ માટે આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલની અંદર તમે જોઈન થઈ શકો છો. જ્યારે પણ લેક્ચર હોય એનું નોટિફિકેશન તમને મળી શકે. વોટ્સઅપની અંદર પર્સનલ નોટિફિકેશન મેળવવા માટે તમે તમારું નામ અને જિલ્લો લખીને એકેડમીના જે મોબાઈલ નંબર છે એની ઉપર તમે મેસેજ કરી શકો છો, તો તમને તમારા વોટ્સઅપની અંદર પણ નોટિફિકેશન મળવા લાગશે. બધી લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને ફ્રી લેક્ચર જોવા માંગતા હો તો આપણી એકેડમીની એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેમાં કરંટ અફેર, પોલિટી અને અન્ય જીએસના તમને ફ્રી લેક્ચર પ્રોવાઈડ કરવામાં આવે છે, જે તમે ફ્રી ઓફ કોસ્ટ જોઈ શકો છો. માહિતી શરૂઆત કરીએ પહેલાં, જો તમે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવા અવનવા અપડેટેડ ઇન્ફોર્મેશનવાળા વિડીયો તમારા સુધી પહોંચ્યા કરે. માહિતી શરૂઆત કરું. આની અંદર હું બેઝિકલી કેટલી કોસ્ટ ઇન્ક્લુડ કરું છું એની ચર્ચા હું તમારી સાથે પહેલાં કરી લઉં. તો પહેલાં વાત કરશું આપણે દિલ્હીની, પછી આપણે વાત કરશું ગુજરાતની. ગુજરાતના કોઈ પણ સિટીમાં આવો, એવરેજ તમને કોસ્ટિંગ મારા દ્વારા જણાવવામાં આવશે. પછી તમારે એમાં કયો ખર્ચને કેટલો મૂકવો છે એ રીતે તમે ખર્ચ અનુસાર તમે તમારું જે બજેટ છે એને યોગ્ય રીતે વ્યવસ્થા કરી શકો છો. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે જે વિદ્યાર્થી દિલ્હી જઈને કોચિંગ કરવા માગે છે તો દિલ્હીના કોઈ પણ રેપ્યુટેડ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં કોર્સ લેવા જશે. કોર્સની અંદર અહીંયા કેટલી વસ્તુ ઇન્ક્લુડ થાય છે તો એની ચર્ચા કરી લઈએ. તો એક આવશે ક્રેશ કોર્સ, ફૂલ્લી ક્રેશ કોર્સ આવશે, જેને ફૂલ કોર્સ આપણે કહેશું, જેની અંદર ઇન્ક્લુડ હશે ઓપ્શનલ સબ્જેક્ટ હશે અને ઘણામાં ઓપ્શનલ સબ્જેક્ટની સાથે ટેસ્ટ સિરીઝ, પ્રિલિમ્સ, મેન્સ ટેસ્ટ સિરીઝ બધું ઇન્ક્લુડ હશે. તો આ બધી મતલબ ફૂલ તમે કેટલું કરી શકો છો. તો દિલ્હીના કોઈ પણ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં તમે જોડાઓ તો 1 લાખ રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા સુધીની કોચિંગની ફીઝ રહેશે, જો તમે દિલ્હી જઈને કોચિંગ જોઈન કરવા માંગો છો તોની કન્ડિશન હશે. પછી આવશે હોસ્ટેલ ખર્ચ, મતલબ તમે જો પીજીમાં રહો છો તો પીજીમાં તમે રહેશો તો ત્યાં એવરેજ જે પીજીમાં મતલબ શેરિંગમાં હોય છે, ડિપેન્ડ ઓન સાઇઝ, તમને એક બેડ અને એક મતલબ બેસી શકાય એટલી જગ્યા તમને મળશે. તો પીજીની કોસ્ટિંગ અલગ અલગ રહેશે એરિયા વાઇઝ. મતલબ તમે એકદમ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ મતલબ નહેરુનગર, મુખર્જીનગર એના આ એરિયામાં, એ મેન એરિયામાં રહો છો કે એનાથી દૂર રહો છો એના ઉપર ડિપેન્ડ રાખશે. તો એ તમારું ઓલમોસ્ટ જે કોસ્ટિંગ હશે પર મંથનું એ હશે 10,000થી લઈને 15,000, વેરિયન્ટ ઓન એરિયા. મતલબ તમે કેટલા તમારા જે મુખર્જીનગર છે, નહેરુનગર છે એનાથી કેટલા નજદીક રહો છો. આ ખાલી તમારું જે પીજી હશે એનું ખાલી રેન્ટ થશે રહેવાનું 1 મહિનાનું. પછી વિદ્યાર્થી મિત્રો આવશે તમે જે ખાવાનો ખર્ચ કરશો, જેને આપણે ફૂડ કોસ્ટ કહેશું. આમાં તમે વધઘટ કરી શકો છો, ડિપેન્ડ ઓન યોર ફૂડ. 1 ટાઈમ ખાવ છો, 2 ટાઈમ ખાવ છો, ઓકે, ચા પીને કામ ચલાવો છો જે રીતે. તો આ જે એક્ઝેક્ટ અહીંયા કોસ્ટિંગ તમારે જે આવશે એવરેજ એ હશે 6,000થી લઈને 8,000. મતલબ તમે 1 ટાઈમ એ ફૂલ ડિશ ખાવ છો અને અન્ય ટાઈમમાં ખાલી નાસ્તા ઉપર ડિપેન્ડ કરો છો તો. અને આ બધું વાત કરું છું, આ તો એન્યુઅલી થઈ ગયું. તમારો જે પણ કોર્સ હશે એન્યુઅલી હશે. પણ આ બંને ખર્ચ છે એ મંથલી છે. તો આ મંથલી જે ખર્ચને તમે મિનિમમ હું તમને જોડીને કહી દઉં, મતલબ બીજા પણ તમે અન્ય ખર્ચ મતલબ બુક, મટીરિયલ કે કંઈ પણ યુઝ કરો છો તો આનો 1 મહિનાનો ટોટલ ખર્ચ આપણે 20,000ની આજુબાજુ તમે ગણી શકો છો. તો આ રીતે જેટલી ફીસ થશે એની ઇક્વલ અમાઉન્ટ ફીસ, મતલબ 1 લાખથી 2 લાખ થશે એ રીતે તમારે જે ખર્ચ થશે ત્યાં રહીને સ્ટડી કરવાનો 1 વર્ષનો,
માનો એક વર્ષમાં તમે પાસ નથી થતા તો તમારે આને ડબલ કરવાના રહેશે. હા, એમાં તમારે આ જે કોચિંગનો ખર્ચો હશે એ નીકળી જશે, કારણ કે હવે કોચિંગ નથી કરવાનું, તમારે ખાલી સ્ટડી જ કરવાનું છે. તો બેઝિકલી બાબત થઈ ગઈ જો તમે દિલ્હી જઈને પ્રિપરેશન કરો છો તો. હવે આ ખર્ચ માટે અત્યારે આમાં કેવું છે, વિદ્યાર્થી પર એ ડિપેન્ડ કરશે. કોર્સ મતલબ કોઈ વિદ્યાર્થી માની લો પેલો ખર્ચ હશે એ મિનિમાઇઝ નહીં કરી શકે, તો વિદ્યાર્થી અહીંયા કોર્સમાં કંઈ પ્લસ માઇનસ કરશે. ઓકે, ઓપ્શનલ સબ્જેક્ટ વગર પ્રિલિમ્સ કોર્સ લઈ લેશે, તો ખાલી મેન્સ કોર્સ લઈ લેશે. એ રીતે મતલબ સબ્જેક્ટ એના જે સબ્જેક્ટ આવડતા હશે એની સિવાયના સબ્જેક્ટ સિલેક્શન પ્રમાણે કામ કરી શકે છે. તો આ બેઝિક કોર્સ છે જે તમને આવશે. આ વાત થઈ ગઈ દિલ્હીની. હવે આપણે વાત કરીએ તમે ગુજરાતમાં જ રહીને, કારણ કે પહેલા એક સમય હતો કે આ બધી પ્રિપેરેશન ઓનલી દિલ્હીમાં જ થતી હતી. અત્યારે ઓફલાઈનમાં ગુજરાતમાંય થાય છે. ગુજરાતમાં મેન આપણે વાત કરીએ તો અમદાવાદ છે, ગાંધીનગર છે, સુરત છે. આ બધા જે મેઇન સેન્ટરો છે ત્યાંથી પણ વિદ્યાર્થીઓ તૈયારી કરે છે. ઓલમોસ્ટ એક સુરત પણ એક ટ્રેન્ડમાં આવી ગયું છે કે જ્યાંથી યુપીએસસી પાસ કરવાવાળા વિદ્યાર્થી દર વર્ષે સુરતથી એક વિદ્યાર્થી પાસ થશે એ રીતનો એક સિનારીઓ થઈ જશે. બાકી અમદાવાદ સેન્ટર તો છે જ નહીં. તો અહીંયા હું તમને અમદાવાદ સેન્ટરનો જે ખર્ચ છે એ અનુસાર કહું છું. બની શકે સુરત ગાંધીનગરમાં ઓલમોસ્ટ સિમિલર ખર્ચ હોય કે પ્લસ માઇનસ હોઈ શકે છે. તો કોર્સની વાત કરીએ, રેપ્યુટેડ જે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ઇંગ્લિશ, હિન્દી કે ગુજરાતી જે પણ મીડિયમમાં તમને કોચિંગ પ્રોવાઈડ કરતા હોય, એમાં પણ મેં તમને કીધું એ રીતે ફિલ્મ બેચ છે, ફૂલ બેચ છે, ઓપ્શનલ સબ્જેક્ટ સાથે બેચ છે. તો અહીંયા તમારી જે ફીઝ હશે એ ઓલમોસ્ટ 80,000થી લઈને 1.25 લાખ સુધીની હશે. 80,000થી લઈને 1.25 લાખ સુધીની હશે, ડિપેન્ડ ઓન સબ્જેક્ટ એન્ડ શું વસ્તુ અંદર ઇન્ક્લુડ છે, ટેસ્ટ સિરીઝ છે કે નહીં એના અનુસાર. પણ 60 બેઝિક કોર્સ હશે 60,000, એમાં ઓપ્શનલ સબ્જેક્ટ ઇન્ક્લુડ થશે. ઓપ્શનલ સબ્જેક્ટમાં તમારા ઓપ્શનલ સબ્જેક્ટ કયા છે એના ઉપર ડિપેન્ડ રાખશે. તો આ વાત થઈ ગઈ કોચિંગ. જો તમે કોચિંગ લ્યો છો તો ઓફલાઈન, કારણ કે તમારે ત્યાં રહેવાનું છે. હવે આની આરે હોસ્ટેલ પીજીની વાત કરીએ તો ત્યાં હોસ્ટેલની એવરેજ જે કોસ્ટિંગ આવશે એ આવશે 6,000થી લઈને 7,000 પીજી. આની અંદર બધું આવી જશે. મતલબ અમુક પીજી એવા છે કે જે તમને રહેવાના, બરાબર, કપડાં ધોવાથી લઈને બીજા અન્ય સ્ટેશનરી ખર્ચો બધું આની અંદર આવી જશે. ખાલી તમારે ફૂડના અલગથી થશે. ફૂડના તમારે 3,000થી 4,000 થઈ શકે છે, ડિપેન્ડ ઓન કે એક ટાઈમનું ખાવાનું અને એક ટાઈમનો નાસ્તો, એ રીતે તમે એને મેનેજ કરી શકો છો. તો અહીંયા તમે એવરેજ જોશો તો 10,000થી 12,000નો ખર્ચો થશે ગુજરાતમાં. 10,000થી 12,000 કમ્પેરેટિવલી ઇકોનોમિક છે દિલ્હી પ્રિપરેશન કરો છો એના કરતાં. તમે ગુજરાતમાં જ રહીને તૈયારી કરો છો તો તમને આ થશે. એમાં જે વિદ્યાર્થી મતલબ સિટી એરિયા જે છે તો કોઈ ઇસ્યુ છે નહીં. તો આ વાત થઈ ગઈ દિલ્હીમાં તમને ખ્યાલ આવી ગયો છે કઈ રીતે તમારે કોસ્ટિંગ ગણવાનું છે. અને આમાં પણ સેમ વસ્તુ જ છે કે આ બધું આ કોર્સ વન ટાઈમ જ હોય છે. ઓકે, કોર્સ વન ટાઈમ હોય છે, પણ આ બધું મંથલી હોય છે. તો માનો તમે 1 વર્ષ તૈયારી કરો છો કે 2 વર્ષ કરો છો, ત્યાં રહીને કરો છો અથવા પછી કોર્સ પતી જાય પછી તમે ઘરે આવીને કરો છો, ઇટ્સ ડિપેન્ડ ઓન યુ. મતલબ દિલ્હી નથી રહેતા અથવા જે અમદાવાદ સુરત જેવા સિટીમાં રહેતા નથી, ઘરે આવી જાવ છો તો વસ્તુ આખી અલગ છે. તો આ વાત થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો કે તમે ઓફલાઈનની મોડમાં તમે પ્રિપરેશન કરો છો અને તમે કોચિંગ જોઈન કરી છો, હોસ્ટેલ કે પીજીમાં રહ્યો છો તમે, અને ખાવાનો જે ખર્ચ આવે છે. આની સિવાય તમે એપ્રોક્સિમેટ દર મહિને સ્ટેશનરી ખર્ચમાં 2,000 કે 3,000 રૂપિયા મૂકીને પણ ચાલી શકો છો. જેટલું પ્લાનિંગ આમાં સ્ટુડન્ટે કરવાનું છે એટલું જ પ્લાનિંગ એની ફેમિલી જે છે, બરાબર, એને કરવાનું રહેશે. હવે આની સિવાયના ઇતર ખર્ચની વાત કરી લઈએ તો સેલ્ફ સ્ટડીની અંદર માની લો કોઈ વિદ્યાર્થી છે જે સેલ્ફ સ્ટડી કરવા માંગે છે. સેલ્ફ સ્ટડીમાં કેટલો ખર્ચ થશે? તો આ જે ખર્ચ છે એ પેલા વિદ્યાર્થીઓને લાગી શકે છે, ડિપેન્ડ ઓન કન્ડિશન. તો સૌથી પહેલાં પેલું યુપીએસસી તૈયારી શરૂઆત કરો છો તો આપણે એનસીઆરટીથી શરૂઆત કરીએ કે જો તમે એનસીઆરટી તૈયાર કરો છો ને પોતે પરચેસ કરો છો, સોફ્ટ કોપી પણ અવેલેબલ હોય છે, પણ એ તમે પ્રિફર નથી કરતા, તો 3,000થી 4,000ની એનસીઆરટી આવશે. 3,000થી 4,000ની એનસીઆરટી આવશે. પછી વાત કરીએ સ્ટડી મટીરિયલની, તો બુક્સની તમને વાત કરી લો, બુક્સ અને મટીરિયલ થઈને તો એવરેજ 8,000થી લઈને 12,000 સુધીની બુક્સ અને મટીરિયલ કોસ્ટિંગ આવશે. ઇંગ્લિશ, હિન્દી કે ગુજરાતી મીડિયમ કોઈ પણ બુક્સ લો, બુક્સનો એટલો ખર્ચો લાગશે. આની સિવાય તમે માનો કે સેલ્ફ પ્રિપરેશન કરો છો એટલે કોચિંગનો તમને કોઈ ખર્ચ લાગવા નથી. ઘરે બેસીને તમે કરો છો તો ખાવાનું કન્ય નથી, પણ આમાં તમે સ્ટેશનરી ખર્ચે મૂકી શકો છો કે ભાઈ તમે નોટ્સ બનાવવા માટે જે બુક્સ અને મટીરિયલનો યુઝ કરો છો તો એ સ્ટેશનરી ખર્ચે તમે 3,000 પકડીને ચાલી શકો છો. હું મોટું ખાલી ગણાવું છું. સેલ્ફ સ્ટડી વિદ્યાર્થીઓ બે રીતે કરે છે કે માનો બુક્સ ને મટીરિયલ જે હોય એ તો આપણે આ યુઝ કરવાનું જ છે. આમાં જે વિદ્યાર્થી કોર્સ જોઈન કરશે એને આ બધું મટીરિયલ એની અંદર ઇન્ક્લુડ હોય છે, બુક્સ આપતા હોય છે, મટીરિયલ આપતા હોય છે, તો એમને અલગથી કંઈ ખર્ચો લાગતો નથી. પણ સેલ્ફ સ્ટડી કરે છે એ અને જે કોચિંગથી નહીં જોડાય છે એ બધા વિદ્યાર્થીઓને જે ટેસ્ટ સિરીઝ હોય છે, ટેસ્ટ સિરીઝ જેને આપણે મોક ટેસ્ટ કહીએ છીએ, મોક ટેસ્ટ ફિલિમ્સ એઝ વેલ એઝ મેન્સની,
તો મોક ટેસ્ટની ફીસ પણ અલગ અલગ હોય છે. 5,000થી લઈને 10,000 મોક ટેસ્ટની ફીસ હોય છે, પ્રિલિમ્સ એઝ વેલ એઝ મેન્સની. સબ્જેક્ટ વાઇઝ એની અંદર કેટલી સિરીઝ છે એ પણ. તો સેલ્ફ સ્ટડી કરતા વિદ્યાર્થી માની લો પ્રિપરેશન સારી રીતે કરી છે, પણ પ્રિપરેશનનું ઇવેલ્યુશન કરવું જરૂરી છે. તો આની અંદર એવું જરૂર નથી પેડ જ લો, ફ્રી હોય છે. તમે ફ્રીમાં પણ જઈ શકો છો. ફ્રીમાં ખાલી તમારે શું કરવાનું હોય, તમારી પાસે ક્વેશ્ચન હશે, એના તમારે આન્સર સારી રીતે લખવાના રહેશે. હા, આની જે ફીઝ હોય છે એ હોય છે ઇવેલ્યુશનની. મતલબ તમારી જે ટેસ્ટ થતી હોય છે, ટેસ્ટની અંદર કેટલા પેપર તમારે ઇવેલ્યુશન થશે એના આધારે આ ખર્ચ થશે. સેલ્ફ પ્રિપરેશનની અંદર તે મોટું તમે આ ખર્ચ જોડીને ચાલી શકો છો. મતલબ જે પેડ કોર્સ હોય છે એને પણ આ વિદ્યાર્થી થાય, કારણ કે બની શકે કે અત્યારે 2024માં કોર્સ લીધો હોય અને એક્ઝામ કંઈક 2026-27માં આપવાની હોય, તો ત્યાં સુધી પોતાના ઇવેલ્યુશન કરવા માટે પેડ કોર્સ લઈ શકે છે. તો આ મુખ્ય પર્પઝ હતો જેવા વિદ્યાર્થી કે જે પ્લાનિંગ કરી રહ્યા હોય દિલ્હી જવાનું, અથવા જે વિદ્યાર્થીનું પ્લાનિંગ હોય અમદાવાદ કે સુરત જેવા સેન્ટરમાં હોસ્ટેલમાં રહીને તૈયારી કરવાનું, તો એક્ઝેક્ટ કેટલો ખર્ચ લાગે છે. હવે આનો અલ્ટરનેટિવ શું હોઈ શકે છે એ પણ વિદ્યાર્થીએ જણાવવાનું કીધું હતું. તો અલ્ટરનેટિવ છે એ છે ઓનલાઈન કોર્સ. ઓનલાઈન કોર્સ તમે દિલ્હી કોચિંગ હોય કે ગુજરાતની કોઈ પણ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ હોય તો એનો તમે કોર્સ લઈ શકો છો. આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમીની વાત કરું તો સુરત ગુજરાત લેવલે ગુજરાતી મીડિયમ માટે સૌથી વધારે પ્રતિષ્ઠિત કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, જે વિદ્યાર્થીને માત્ર કોર્સના નામે સિલેબસ પૂરા કરતા નથી. જેમાં એનસીઆરટી અને એનસીઆરટીની સાથે સાથે સૌથી વધારે જે જરૂરી હોય છે એ હોય છે મેન્સ આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ, મેન્સ આન્સર કઈ રીતે લખવા દરેક બાબત, જેમાં વિદ્યાર્થીનું આપણે સેલ્ફ ઇવેલ્યુશન કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, યુપીએસસીનું જે નેક્સ્ટ બેચ છે એ 8 જુલાઈએ સ્ટાર્ટ થાય છે. 8 જુલાઈ સ્ટાર્ટ થાય છે. જો તમારે એડમિશન લેવાનું હોય તો એકેડમીના મોબાઈલ નંબર ઉપર તમે કોલ કરીને બેચની વધુ માહિતી લઈ શકો છો. એની સિવાય જો તમારે સેલ્ફ પ્રિપરેશન કરવી હોય અને તમારે બુક્સ પણ જોતી હોય તો બુક્સે તમે એકેડમીના મોબાઈલ નંબર ઉપર કોલ કરીને બુક્સે ઘરે બેઠા મંગાવી શકો છો, તૈયારી કરી શકો છો. કઈ રીતે તૈયારી કરવી એની બધી માહિતી આપણી આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલ ઉપર ઓલરેડી અવેલેબલ છે. આશા રાખું છું જે વિદ્યાર્થીઓ અહીંયાથી બહાર જવાના છે એ વિદ્યાર્થીઓને બધાને ખ્યાલ આવી ગયો હશે કે બહાર મતલબ દિલ્હી જાય છે કે ગુજરાતમાં રહીને તૈયારી કરે છે, કેટલો એમને ખર્ચ લાગશે. તો આજની માટે એટલી જ ઇન્ફોર્મેશન હતી. નવી માહિતી સાથે હું તમારા સમક્ષ ફરીથી હાજર થઈશ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.